أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 123માં ઇરશાદ ફરમાવે છે કે ખુશનસીબ તે લોકો છે જેઓ પોતાની અંદર વિવેકતા અને નરમાશ રાખી અને પોતાની રોજીને પાકીઝા બનાવી પોતાના બાતિન યાને અંતરને સારું કરી લીધું, પોતાના અખલાકને સુંદર બનાવી લીધા, પોતાના માલમાંથી વધારે પડતો માલ રાહે ખુદામાં ખર્ચ કરી લીધો, પોતાને બદઝબાની અને ખરાબ બોલવાથી બચાવીને રાખ્યો, પોતાના ખરાબ વ્યવહારથી લોકોને દૂર રાખ્યા અને સુન્નત ઉપર અમલ કર્યો અને બિદઅતથી બચતો રહ્યો. આ નુરાની કલામ કદાચ આગળની હિકમતની સાથે જોડાયેલી હોય, કદાચ ન પણ હોય, પરંતુ એક સારો ઇન્સાન કેવી રીતે બની શકે તેની ચોખવટ આ હદીસમાં બયાન કરવામાં આવી છે. જ્યારે તેની અંદર ઉપર દર્શાવેલી તમામ સિફતો હોય ત્યારે તે સારો ઇન્સાન બની જાય છે. આ હિકમતમાં ઇમામ અલી અલૈહિસ્સલામ 8 સિફતો બયાન કરે છે. પહેલું, ઇન્સાન પોતાને હંમેશા નાચીઝ અને હકીર સમજે, એટલે ગમંડી ન હોવું જોઈએ. કોઈ પણ હોદ્દો હોય કે પછી માલ હોય, ઇલ્મ હોય કે પછી હોશિયારી હોય, શક્તિ હોય કે પછી ખૂબસૂરતી હોય, દરેક જગ્યાએ ઇન્સાન ગમંડ ન કરે. ગમંડ એક ખૂબ જ મોટો ગુનો છે અને શૈતાનને આ ગુનો કર્યો કે જેના લીધે અલ્લાહે તેને પોતાની બારગાહથી કાઢી મૂક્યો. બીજું, પોતાના માલને પાક ઓ પાકીઝા રાખે, હલાલ રોઝી કમાય. અગર કોઈ ચાહે કે તેની દુઆ કબૂલ થાય તો દુઆ કબૂલ થવાની એક શરત એ પણ છે કે હલાલ રોઝી કમાતો રહે, નહીં તો દુઆ કબૂલ નથી થતી. એટલે કે હરામનું ખાવાવાળા લોકોની દુઆ કબૂલ નથી થતી. અને જે હલાલ રોઝી કમાઈને પોતાના બાલ બચ્ચાઓનો ગુજારો કરે છે તેને જહન્નમની આગ કોઈ દિવસ નુકસાન નહીં પહોંચાડે. ત્રીજું, જેનું અંતર અને બાતિન પાક હોય તે સારો ઇન્સાન છે, જે હંમેશા બીજા માટે ભલાઈ ચાહતો હોય, ઇબાદત કરે તો દિલથી ઇબાદત કરે, કોઈ પણ વસ્તુમાં દેખાવ ન હોય, જે બાબતો હોય તેની ઉપર અમલ કરતો હોય, જે બોલતો હોય તેની ઉપર અમલ કરતો હોય, તે એક સારો ઇન્સાન છે. ચોથું, જેના અખલાક સારા હોય, લોકોની સાથે સારો વ્યવહાર રાખે. ઇસ્લામમાં આ વસ્તુ ઉપર ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને અહીંયા સુધી કહેવામાં આવ્યું છે કે અખલાક અડધું ઈમાન છે અને અખલાકવાળો ઇન્સાન જન્નતમાં જશે. પાંચમું, પોતાના માલમાં જે વધારે પડતો ભાગ છે તેને રાહે ખુદામાં ખર્ચ કરે. રાહે ખુદામાં માલ ખર્ચ કરવો અને દાન કરવું એ ખૂબ જ અગત્યનું કામ છે, જે બધા જ નથી કરી શકતા. માલ છે પરંતુ વાપરવું નથી ગમતું. હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જે ગરીબ જેવો દેખાવ કરે છે તે ગરીબ થઈ જાય છે. માલ જે ખર્ચ નથી કરતા તો શું થશે? ન તે પોતાના ઉપયોગમાં. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.